સર આમ કહેવાય ને કે મને આમ ગણિતમાં કઈ બહુ ફાવતું નથી ને આમ કઈ જામતું જ નથી. આમ ગણિતના દાખલા ગણીના ટકો થઈ ગયો માથામાં કે ખબર જ ન પડી. પણ મારે છે ને બધાને બતાવી દેવું મારે 100 માં 100 લાવવાના છે. ગણિતને મજબૂત કરવું છે. હા 100% કરવું છે. પાકું. હું કહું એટલું કરીશ. તમે કયો એ બધું કરવા તૈયાર. 3 ટ્રીક આપું છું. કેટલી? 3. આ 3 ટ્રીક જો તે ફોલો કરીને તો ગણિતમાં જો કદાચ તને કાંઈ નહીં આવડતું હોય ને હાવ લો લેવલ હશે ને એનું ટોપ લેવલ સુધી પહોંચાડવાની જવાબદારી મારી, પણ ફોલો કરવાની જવાબદારી તારી. પાકું? તો વિદ્યાર્થી મિત્રો, તમારા ગણિતને પણ મજબૂત જો બનાવવું હોય ને તો આ વિદ્યાર્થીની જેમ તમારા પણ ગણિતને મજબૂત બનાવવા માટે હું આવી ગયો છું, આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા, કે જે મેથેમેટિક્સને મજબૂત બનાવવા માટેની 3 ટ્રિક્સ લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ 3 ટ્રિક્સ છેલ્લી સેકન્ડ સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજે હું બતાવવા જઈ રહ્યો છું ને એમ છેલ્લા 10 વર્ષથી ટીચિંગ ફિલ્ડમાં છું. લાખો વિદ્યાર્થીઓને ભણાવી ચૂક્યો છું. લાખો વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષાઓ આપતા હોય એની જે ફિલિંગ હોય ત્યારે શું શું મુસીબતો આવતી હોય, કેવી કેવી તકલીફો પડતી હોય, ભણતી વખતે શું તકલીફ આવતી હોય, બધી મને ખ્યાલ છે. અને એના સોલ્યુશન માટે થઈ અને આટલા વર્ષના અનુભવના નિચોડને લઈ ગણિતને મજબૂત બનાવવા માટે આ 3 ટ્રિક્સ, આ 3 ટ્રિક્સ કે જે તમે ફોલો કરી મને યાદ કરજો. પેપર જ્યારે હાથમાં આવે ત્યારે યાદ કરજો. સાહિલભાઈએ કીધું હતું કે આ 3 ટ્રિક કરશો ને તો 100 માં 100 આવશે. પેપરના પૂરું કર્યા પછી રિઝલ્ટ આવે ને ત્યારે યાદ કરજો. આવે જ, કેમ ના આવે? પણ આ ટ્રીક જે 3 છે ને ફોલો કરવાની જવાબદારી તમારી. 3 ટ્રીક આપવાની રિસર્ચ કર્યા બાદ એની જવાબદારી મારી. તો વિદ્યાર્થીઓ, ચાલો શરૂ કરીએ. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સૌ પ્રથમવાર ગણિતને મજબૂત કરવા માટે એવી 3 ટ્રીક લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, પહેલી ટ્રીક આમ તો બધાને ખબર છે પણ આપણે પાલન નથી કરતા, અને આ જે છે એ બધા વિષય માટે લાગુ પડશે આ ટ્રીક, પણ મેથેમેટિક્સ માટે સ્પેશિયલી લાગુ પડવી જોઈએ. અને એ તો કરવી જ પડશે. ધેટ ઇઝ કમ્પલસરી. આ જે પહેલી ટ્રીક છે એ તો તમારે ફોલો કરવી જ પડશે. કઈ છે? અને એ છે ક્લાસ અટેન્શન. એટલે કે વર્ગખંડમાં જ્યારે ક્લાસમાં તમે ભણો છો, તમારા શિક્ષક ગણિત ભણાવે છે ત્યારે તમે જોજો, ટોપર છે ને, ટોપર કે જાદુઈ આમ શક્તિ લઈને નથી આવ્યા. એની પાસે સકાલાકા બૂમ બૂમની પેન્સિલ નથી કે આમ લખી નાખ્યું 100 માંથી 100 રિઝલ્ટ બની ગયું. ના. એ જ્યારે વર્ગખંડમાં જ્યારે બેઠો હોય, એ ટોપર જ્યારે ભણતો હોય ત્યારે એનું 100% અટેન્શન, આઈ એમ ટોકિંગ અબાઉટ અટેન્શન, નોટ ઓનલી આઈઝ, ખાલી આંખો નહીં, અટેન્શન એનું બોર્ડ ઉપર હોય છે. શિક્ષક શું બોલે છે, એ સ્ટેપ પછી શું સ્ટેપ આવે છે, કઈ પ્રોસેસ કરી, એની શોર્ટકટ આવતી હોય તો એ તરત નોંધી લે ચોપડામાં. ચોપડો કોનો? આપણો. આ મોજા. તો ચોપડામાં શું લખવું એ તમારે નક્કી કરવાનું હોય. તો એવી જે નાની નાની ટિપ્સ છે એ લખતો હોય તો ક્લાસ અટેન્શન છે, ઇટ ઇઝ મસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, ક્લાસ અટેન્શનમાં ખાસ જો તમારે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે વર્ગખંડમાં જ્યારે તમે ભણતા હોય, યાદ રાખજો, આમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા જ થાપ ખાઈ જાય છે. વર્ગખંડમાં તમે જ્યારે ભણો છો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન બોર્ડ અને ટીચર પર હોવું જોઈએ. કે શું બોલે છે, તમારું મગજના દરવાજા ખુલ્લા રાખવાના છે. સાયકોલોજીકલી પ્રૂવન છે કે જો તમે વર્ગખંડમાં અટેન્શન આપશો, 100% અટેન્શન આપશો, 100% ધ્યાન, તો તમારું 85% યાદ રહી જાય. સાયન્ટિફિકલી અને સાયકોલોજીકલી પ્રૂવન છે કે જો તમે વર્ગખંડમાં 100% ધ્યાન, બસ બીજું કંઈ જ નહીં, આજુબાજુમાં સળી નહીં, પાછળ વાતો નહીં, ચોપડા અંબાવાના નહીં, આ લાવ તે લાવ, સળી કરવી, નીચે બેઠા બેઠા એકબીજાના ચપ્પલ છે, આ બાજુવાળાનું ચપ્પલું ધીરે ધીરે કરીને પાટું મારીને આગળની બેન્ચીસમાં પહોંચાડી દો, યાદ કરો, આવું કરો છો. પણ આ નહીં. અને 100% જો તમે ધ્યાન આપો તો 85% યાદ રહી જાય, એક જ ઝાટકે. પછી શું કરવાનું? 85%. અરે ભાઈ, જો આજ મેઇન છે, ફર્સ્ટ થિંગ ઇઝ મેઇન. જો તમે ક્લાસમાં જ ધ્યાન નથી દેવાના, તમને જ્યારે શીખવવામાં આવે છે ત્યારે નથી શીખતા, તમારું ધ્યાન બીજે ભટકાવો છો, તો ક્યાંથી યાદ રહેવાનું? તંબુરામાંથી. તો વિદ્યાર્થી મિત્રો, ક્લાસ અટેન્શન ખાસ ધ્યાન રાખજો. શિક્ષકો જ્યારે ભણાવે છે, એ શિક્ષકો છે ને એ તમારા માટે એના એક શબ્દ ઉપયોગી હોય, એક શબ્દ ઇમ્પોર્ટન્ટ હોય, એક સેકન્ડ ઇમ્પોર્ટન્ટ હોય. ઘણી વખત કેવું થાય કે મસ્ત ભણતા હોય તમારું ધ્યાન બાજુમાં જાય, લિંક તૂટી જાય ને પછી તમે એને કનેક્ટ કરવામાં જ રહ્યો અને આખો લેક્ચર એમને વેસ્ટ જતો રહે. એના કરતા તમે જ્યારે ભણાવતી વખતે, શિક્ષક જ્યારે ભણાવે છે ત્યારે તમે જો પૂરેપૂરું ધ્યાન આપશો તો 100%. ઘણા મેં જોયા છે ગણિતના લેક્ચરમાં સાથે સાથે લખતા હોય, અલ્યા ભાઈ, તારે ચોપડો ઉતારીને ક્યાં જવું છે, પેલા શીખી લે ની. આમ સાહેબ જોયે ને પેન મૂકી દે ફટાફટ કરો છો આવું. કારણ કે બીજા જ્યારે લખતા હોય ત્યારે આપણે હળી કરવી હોય. એટલે આ ભાઈ જ્યારે શીખવાડે ત્યારે શીખી લે ને, હારે લખવાની શું ઉતાવળ છે. તો આ
મેઇન થિંગ ક્લાસ અટેન્શન, પૂરેપૂરું ધ્યાન દેવાનું છે. નેક્સ્ટ સેકન્ડ ટિપ્સ, આ જે છે ને આ એ કોઈ નથી કરતું અને પછી કે મારું ગણિત નબળું છે. જે બીજી ટ્રીક છે એ કોઈ ફોલો જ નથી કરતું. જે ફોલો કરે છે એ જંગ જીતી ગયા છે અને એના માટે તાલિયા. પણ જે ફોલો નથી કરતું અને પછી ફરિયાદ લઈને આવે છે, સાહિલભાઈ તમે મેથ્સ બહુ સારું ભણાવો પણ મને મગજમાં નહીં ઉતરતું, મને યાદ નહીં રહેતું. સાહિલભાઈ જ્યારે ભણાવે છે ત્યારે મગજમાં નથી ઉતરતું એનું કારણ મેં તમને કીધું ક્લાસ અટેન્શન હોવું જોઈએ. બીજું, ઘણા એમ કે સાહેબ ક્લાસમાં તમે ભણાવો બહુ મજા આવી જાય, બધું સમજાય છે. મોટા ભાગની કમેન્ટ્સ એવી હોય કે સાહેબ તમે આપ્યું એ સમજાવાઈ ગયું, તમે આપ્યું એ યાદ રહી ગયું, તમે આપ્યું એ મજા આવી ગઈ, પેપરમાં યાદ નથી આવતું. તો એનું શું કારણ? એનું કારણ એ છે સેકન્ડ ટ્રીક તમે ફોલો નથી કરતા, એન્ડ ધેટ ઇઝ પ્રેક્ટિસ. પ્રેક્ટિસની વાત આવે એટલે કે સાહેબ અમે સોપડા અમે જો ક્લાસનો સોપડો બનાવી, કોસિંગનો સોપડો બનાવી, લેસન આપે એ બધું કરી નાખી, પણ ક્યાંથી ઉતારો મારી. પ્રેક્ટિસ કોને કહેવાય? હું તમને મારો કિસ્સો શેર કરું કે 11th સાયન્સમાં અમે જ્યારે હતા ત્યારે હોસ્ટેલમાં હતા ને તો રફમાં અમે પ્રેક્ટિસ કરતા. ન્યૂઝપેપર વાળા જે સેલ કરે ને લોકલ સ્થાનેથી જે હોય ને કે તમારી આસપાસની સોસાયટીના વિસ્તારમાં, એને શું હોય પેપર હોય ને એની ઉપર કોરા, ન્યૂઝપેપરના કોરા છેલ્લું ઉપરનું હોય ને કોરું હોય એકદમ પેજ, એ પસ્તીમાં જાય, એ અમે લઈ આવતા અને એમાં પ્રેક્ટિસ કરતા. પ્રેક્ટિસ એટલે રફલી, જેમ કે તમને કોઈ એક દાખલો આવ્યો, બરાબર, તમને કોઈ એક દાખલો આવ્યો કે ભાઈ માનો કે x² + 5x + 10 7x + 10 આ બહુપદી આવી અને આને સોલ્વ કરવાનું થયું તો આપણે બધા શું કરીએ? x² + 10 5x 2x આ પ્લસ પછી શું કરો? કોમન કાઢો x, નહીં ફટાફટ કરી નાખો ને પછી શોર્ટકટ મારી દેવાનું. x કોમન કાઢ્યા, આમાંથી x બરાબર, તો અહીં શું વધશે? x + 5 એટલે એક કૌંસ તમારો x + 5 થઈ ગયો અને અહીંયા શું વધશે? +2 એટલે બીજો કૌંસ. રફ કરો, જલ્દી કરો દરેક. પછી અહીંયા એમને લખાય અહીં, પછી માનો કે અહીં p of x બરાબર x² + 7x + 10 આપેલ છે. આવું કાંઈ નથી કરવાનું પ્રેક્ટિસમાં. રફ ધન કોન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ ભાઈ. પ્રેક્ટિસ એને કહેવાય. રફ પ્રેક્ટિસ કરો. કન્સેપ્ટની કન્સેપ્ટ જેટલો ઘૂંટાશે ને એટલો વધારે મજબૂત થશે. અને આપણે શું કરીએ છીએ? પ્રેક્ટિસનું નામ આવે એટલે બધા ઉતારો કરવા બેસે, લખે. આપણે જાણીએ છીએ કે અહીં આ ને ધારો કે કાંઈ ધારો બારો નહીં, ધામ ગણતરી જ કરી રાખવાની, પ્રેક્ટિસ જ કરી રાખવાની. ત્યારે જઈને પ્રેક્ટિસ બને. અને વિદ્યાર્થીઓ ગણિત, હજુ એ કહું છું, ગણિતની ટેક્સ્ટ બુક મિનિમમ, કેટલી વખત કહું છું મિનિમમ, જો સાંભળજો, ઓછામાં ઓછી એટલી વખત તો પેન પેપર લઈને ગણાઈ જવી જોઈએ અને મિનિમમ 5 વખત ગણિતની ટેક્સ્ટ બુકની પ્રેક્ટિસ થવી જોઈએ. કેટલી? 5. હું એમ નથી કહેતો કે ધારો કે જોન પાસે રહેલ લખોટી x ન લખાય. પ્રેક્ટિસમાં આવું લખવા ન બેસાય, એવો ટાઈમ પાસ ન કરાય. ખાલી આમ લખાય જોન x જીવંતી y, ખતમ. દાખલો છે 10મા ધોરણનો, તો આખું નથી લખવું આપણે, ના, ટૂંકમાં લખો, શોર્ટમાં લખો, રફમાં લખો, જમાવટ પડે એવું લખો, મજા આવે એમ લખો ને. આપણે ક્યાં એને કઈ ઇનામ જોતું છે એમાં? રફ લખો, જોન x જીવંતી y, સમજાય? કુલ લખોટી 50 છે, કુલ લખોટી 50 એટલે x + y = 50. લ્યો ખતમ, સમીકરણ બની ગયું. અહીં લખવાને ભાઈ, અહીં કુલ લખોટીઓની સંખ્યા 50 હોવાથી x + y = 50. ના કરાય, નથી જરૂર, બિલકુલ નથી જરૂર. પ્રેક્ટિસની જરૂર છે, શણગારની નહીં, પ્રેક્ટિસની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે ગણિત છે ને, ગણિત એ ગણવાનો વિષય છે. આટલું આ સેન્ટેન્સ છે જીવનમાં ઉતારી લેજો. ગણિત ગણવાનો વિષય છે. ઘણા છે ને ગણિત વાંચ્યા છે, મેં જોયા. એક્ઝામ ટાઈમે ખાસ અમે ક્લાસમાં જ્યારે ઓફલાઈન ભણાવતો ત્યારે આપણે એમ કે ચાલો રીડિંગ કરો, તો ગણિતની ચોપડી અથવા ગણિતનો ચોપડો ખોલીને બેઠો હોય ભાઈ. બુરો વાંચતો હોય. હું કહું શું કરાય કે ગણિત કે વાંચું છું. મેં શું વાંચસ કે ગણિત. ભાઈ ગણિત વંચાય જ નહીં ક્યારે, ગણિત તો ગણાય. ખોટું કહું છું? તમારું શું મંતવ્ય છે?
ગણિત એ ગણવાનો વિષય છે કે નહીં, હા કે ના, કમેન્ટમાં જરૂરથી જણાવો ભાઈ. વિદ્યાર્થી મિત્રો, આ જ વસ્તુ છે ક્યાંક ને ક્યાંક તમને પાછળ પાડે છે. અને એટલે જ અમે જ્યારે વિદ્યાકુલમાં જ્યારે છોકરાઓને ભણાવીએ ને ત્યારે સૌથી વધારે આગ્રહ જ રાખીએ. ક્લાસમાં તો મસ્ત રીતે ભણાવીએ, જબરદસ્ત રીતે ભણાવીએ. કદાચ તમને ન માન્યમાં આવતું હોય ને તો આપણે યુટ્યુબમાં વિડીયો પડ્યા છે, બરાબર? તમારા ગણિતના લેક્ચર જોઈ લેવાના, તમને મજા આવશે, ગેરંટી છે, 100%ની ગેરંટી છે. અને સાથે સાથે અમે દરરોજ છે ને ડીપીપી આપીએ, ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ, કે દીકરા ક્લાસમાં તો ભણ્યા પણ એની જેવા જ દાખલા, એની જેવા જ ક્વેશ્ચન તારે જાતે સોલ્વ કરવાના, એ અમે ડેઇલી આપીએ. વિદ્યાકુલમાં જે અમારા છોકરાઓ ભણે એને ડેઇલી આપીએ. એનું કારણ જ આ છે, કારણ કે વિધાઉટ પ્રેક્ટિસ યુ આર નથિંગ. કદાચ ગણિતમાં તમને ક્લાસમાં 100% સમજાઈ જાય છે, પણ જો તમે પ્રેક્ટિસ નથી કરતા પછી તો બાજી તમારા હાથમાં છે અને તમારા ઉપર છે. એમાં શિક્ષક કશું જ ન કરી શકે, ચાહે તમારા સ્કૂલના હોય, કોચિંગના હોય કે અમે હોઈએ. મેઇન રોલ તો તમારો છે. એટલે પેલું છે ક્લાસ અટેન્શન, સેકન્ડ છે પ્રેક્ટિસ. એટલે પેલું ગણિત ક્યારે વાંચવાનું નહીં, ગણિત ગણવાનો વિષય છે, ગણિતની પ્રેક્ટિસ હોય ભાઈ. ગણિત તો ગણવું પડે, દાખલાઓ ગણવા પડે, ભલે રફલી ગણો, આપણે ડિટેલમાં નથી લખવું, કાંઈ વાંધો નહીં. ક્લાસ અટેન્શન, પ્રેક્ટિસ. અને થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આ બે તમારા સ્ટ્રોંગ હશે. પણ જો ત્રીજું નહીં હોય, આ ટ્રાયંગલ છે, મેથેમેટિક્સ ટ્રાયંગલ. તમે કદાચ ઓલું ઉષ્મા માટેનો ટ્રાયંગલ જોયો હશે, આગ, ઓક્સિજન ને બળતણ કે ઈંધણ, એવું કંઈક તમે કદાચ જોયું હશે. એ ત્રણમાંથી કોઈ એક ન હોય તો આ આગ શક્ય નથી. સમજે? નવી આગ પ્રસરવી શક્ય નથી. તો બધુંય જોઈએ, આ ત્રણ જોઈએ. કઈ ત્રણ વસ્તુ? પેલું ક્લાસ અટેન્શન, બીજું પ્રેક્ટિસ, એન્ડ ધ થર્ડ વન ઇઝ રિવિઝન. આ વગર ઓલા બે નકામા. અને એનું ઓલરેડી મેં હાઇલાઇટ આપી દીધી છે રિવિઝનની. કારણ કે મેં તમને એક સેન્ટેન્સ એવું કીધું હતું કે ઓછામાં ઓછી મેથેમેટિક્સની ટેક્સ્ટ બુક 5 વખત તમારા હાથ નીચેથી ગણાઈને નીકળી જવી જોઈએ. એ 5 વખત ધેટ ઇઝ રિવિઝન. રિવિઝન વગર અશક્ય. કરવું પડે. ઘણાઈને ક્લાસમાં સમજાઈ જાય, ઘરે આવીને પ્રેક્ટિસ કરે, પણ પરીક્ષા ટાઈમે નથી આવડતું. એનું કારણ શું? રિવિઝન. કઈ રીતે રિવિઝનનું શેડ્યુલ બનાવો? એક તો એક ટ્રીક એ છે કે રોજનું કામ રોજ કરો. કેવું સહેલું છે મને ખબર છે, કરવું અઘરું છે, પણ અઘરું તો કરવું પડે. દહમું છે ભાઈ, પૃથ્વી ઉપર જન્મ લીધો છે. તમને જન્મ દેતી વખતે તમારી માતા માટે પણ તમને જન્મ આપવો એ કાર્ય અઘરું હતું, તેમ છતાંય તમારી માતાએ કર્યું છે ને. તમને આ સૃષ્ટિ ઉપર તમને જન્મ આપ્યો, તમને આ દુનિયા દેખાડી, અઘરું હતું. તમારા મમ્મીને પૂછજો, હેલું નથી સાવ. જો હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું કે કેટલું દર્દ થાય જ્યારે બાળક છે એના માતાના ગર્ભમાંથી, માતાના ઉદરમાંથી જ્યારે દુનિયા જુએ છે, દુનિયામાં જ્યારે પ્રવેશ કરે છે, કેટલું દર્દ થતું હશે. એક સિમ્પલ કમ્પેરિઝન આપું, નાકમાંથી નારિયેળ કાઢીએ ને ત્યારે જેટલું દર્દ થાય ને એટલું દર્દ થાય. અને તેમ છતાંય એ અઘરા કાર્યને તમારી માતાએ સફળતાપૂર્વક પાર પાડીને તમને અહીંયા જન્મ આપ્યો છે. અઘરું હોય પણ કરશો તો એ થઈ જશે, બરાબર? એટલે કહું છું, રોજનું કામ રોજ કરો. બીજું આખા અઠવાડિયાનું દરેક વિષયનું રિવિઝન સન્ડે થઈ જવું જોઈએ, રવિવારે. અને હું તમને ગેરંટી સાથે કહું છું, જો પહેલું સ્ટેપ તમે ફોલો કર્યો હશે, બીજું સ્ટેપને અનુસરવામાં માત્ર 2 કે 3 કલાક થશે. ગેરંટી સાથે કહું, દરેક વિષયનું. રવિવારે માત્ર 2 કે 3 કલાક તમે ચોપડા લઈને બેસી જાઓ બધા વિષયના. સોમથી શુક્રમ જે ભણાવ્યું છે એ તમે રિવાઇઝ કરવા બેસો. યાદ રાખજો, આ તમે રિવાઇઝ કરવા બેસો 3 કલાક મેક્સિમમ. અઠવાડિયામાં જેટલું ભણ્યા છો ને બધાનું રિવિઝન થઈ જાય, આ ગેરંટી છે. પણ પહેલું સ્ટેપ હોવું જોઈએ, રોજનું કામ રોજ થઈ જવું જોઈએ. સૂતા પહેલા આજે જે ભણ્યા છીએ એની પ્રેક્ટિસ થયા પછી સુઈ જવાનું, ત્યાં સિવાય નહીં. એન્ડ ધ થર્ડ વન, આમાં ત્રીજું સ્ટેપ એ છે કે મહિનાના અંતે, એમાં ખાસ જે છેલ્લો રવિવાર આવતો હોય, મહિનાનો છેલ્લો રવિવાર, ત્યારે આખા મહિનાનું રિવિઝન.
આખા મહિનાનું રિવિઝન. જે મહિનાનો છેલ્લો રવિવાર આવે એટલે 3 નહીં 5 કલાક આપજો, ખતમ. આખા મહિનાનું 5 કલાકમાં ફીંડલું, 1 કલાકમાં એક વિષય થાય જ. આખા મહિનાનું રિવિઝન ગેરંટી સાથે કહું છું, ગેરંટી સાથે. પણ ઉપરના 2 પાછા ફોલો થયા હોય જોઈએ તો ત્રીજું ફોલો થાય. એટલે ક્લાસ અટેન્શન, પ્રેક્ટિસ અને રિવિઝન, આ 3 ટ્રીકમાં જો તમે મહારત હાંસિલ કરી તો તમે બોર્ડના રિઝલ્ટમાં મહારત હાંસિલ કરતા કોઈને અટકાવી શકે. લીખ કે લે લો મેરે પાસ. પણ આના માટે તમારે શું કરવું પડે? મેં તમને જે કીધું એ ફોલો કરવું પડે. ખાસ કરીને જ્યારે મેથેમેટિક્સની વાત આવે ત્યારે તમારે રિવિઝન, મતલબ ક્લાસ અટેન્શન, પ્રેક્ટિસ અને રિવિઝન ખાસ જરૂર પડશે, જરૂર પડશે અને જરૂર પડશે. અધરવાઇઝ મેથેમેટિક્સમાં તમને નહીં જ આવડે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયને સરળ બનાવવા માટે મેં તમને કીધું છેલ્લા 10+ વર્ષોથી હું આ ટીચિંગ ફિલ્ડમાં છું. મને ખબર છે ગણિતને કેમ સરળ બનાવાય. એ મારા ઉપર છોડી દો. તમારે ગણિતને સરળ રીતે ભણવું છે, આવી જાઓ વિદ્યાકુલમાં. હું એ કામ મારા ઉપર છોડી દો, સરળ રીતે હું ભણાવી દઈશ. પણ થોડી એવી મહેનત તો તમારે કરવી પડશે ને. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓને હજુ એમ લાગે છે ગણિત મજબૂત કરવું છે, તમારા માટે હું ફૂલ સિલેબસ ભણાવું છું. પહેલા પેજથી લઈને છેલ્લા પેજ સુધી તમને ગણિત ભણાવીશ, સમજાવીશ, શીખવાડીશ, સરળ રીતે શીખવાડીશ. પ્રેક્ટિસ કઈ રીતે કરાય, રિવિઝન કઈ રીતે કરાય, બધું શીખવાડીશ. એના માટે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. તમારે ક્યાંય બીજે જવાની જરૂર નથી. તો ગણિતને મજબૂત કરવાની જવાબદારી મારી, મહેનત તમારી. 2 સાથે મળીને તમારા રિઝલ્ટમાં 100 માંથી 100 લાવીને રહીશું. આ સાથે હું આપનો મોટો ભાઈ વચ્ચેથી રજા લઉં છું. ફરી પાછા મળીશું કોઈ નવા સેશન સાથે, નવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે. ત્યાં સુધી હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઉં છું. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.